નમસ્કાર મિત્રો, હું જયપ્રકાશ પ્રજાપતિ સ્વાગત કરું છું તમારું અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જય ઉપર. ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે BSNL અત્યારે બહુ મોટી ભરતી બહાર પાડી છે, જેમાં સિનિયર એકાઉન્ટન્ટ અને સિનિયર ટેલિકોમ ટ્રેનીની ભરતી બહાર પાડી છે. એમાં તમને એપ્લાય કરવા માટે તમારી શું લાયકાત જોઈએ, તમારી ઉંમર કેટલી હોવી જોઈએ, એપ્લિકેશન ફીસ શું છે અને એમાં એપ્લાય કઈ રીતે કરવાનું છે અને સિલેક્શન પ્રોસેસ શું છે, એ બધી માહિતી આજે હું તમને આ વિડીયો પર આપવાનો છું. તો છેલ્લે સુધી અમારા સાથે જોડાયા રહો, જેથી તમે કઈ વસ્તુ મિસ ના કરી શકો. અને જો તમને કંઈક ઇશ્યુ હોય તો અમે કમેન્ટમાં જણાવી શકો છો. તો શરૂ કરીએ મિત્રો આજનો આ વિડીયો. અને વિડીયો શરૂ કરતા પહેલા તમને બતાવી દઈએ કે જો તમે અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જય ઉપર નવા છો તો અમારા યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો, જેથી આગળ આવનારી કોઈ પણ સરકારી ભરતીની માહિતી, સરકારી યોજનાઓની માહિતી તમારા સુધી વહેલી તકે પહોંચાડી શકાય. તો શરૂ કરીએ મિત્રો આજનો આ વિડીયો અને જોઈએ BSNL માં શું રિક્વાયરમેન્ટ છે એપ્લાય કરવાની અને BSNL માં કઈ રીતે જોડાઈ શકીએ આપણે. તો જોઈએ મિત્રો, ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે BSNL has officially released the recruitment notifications for the post of senior executive trainee set in the telecom and finance system. એટલે કે ટેલિકોમ અને ફાઇનાન્સ સિસ્ટમમાં ટ્રેનીની એક્ઝિક્યુટિવ ટ્રેનીની જે પોસ્ટ હોય છે એના માટે ટોટલ 120 વેકેન્સીની નોટિફિકેશન રિલીઝ કરી દીધી છે 2026 માટે. The online application process has commenced on 5th February 2026 and will be continue until 7 March 2026. એટલે કે 5 ફેબ્રુઆરીથી લઈને 7 માર્ચ સુધી આની એપ્લિકેશન વિન્ડો ઓપન રહેશે. The written examination is tentatively scheduled on 29th March 2026. અને જે રિટન એક્ઝામ થવાની છે એની ટેન્ટેટિવ ડેટ છે 29th માર્ચ, 29 માર્ચની. Interested candidate can apply through the official portal. Below are the complete details regarding eligibility, vacancy breakdown and the application process. તો આપણે હવે જોઈશું કે કઈ કઈ રિક્વાયરમેન્ટ છે એપ્લાય કરવા માટે, વેકેન્સી બ્રેકડાઉન જોઈશું અને કઈ રીતેની સિલેક્શન પ્રોસેસ છે એ બધી માહિતી આજે આપણે આ વિડીયોમાં જોઈશું. રિક્રુટમેન્ટ હાઇલાઇટ્સ જોઈ લઈએ પહેલા તો ઓર્ગેનાઇઝેશન કયું છે? તો ઓર્ગેનાઇઝેશન છે ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે BSNL. પોસ્ટ નેમ શું છે? તો સિનિયર એક્ઝિક્યુટિવ ટ્રેની સેટની, જેમાં ટેલિકોમ અને ફાઇનાન્સ બંને આવે છે. એડવર્ટાઇઝમેન્ટ નંબર તમારે આ ધ્યાનથી જોઈ લેવાનું છે. આ એડવર્ટાઇઝમેન્ટ નંબરમાં જ તમારે ફોર્મ ભરવાનો છે. ટોટલ વેકેન્સીસ કેટલી છે? તો 120 પોસ્ટ છે, જેમાં ટેલિકોમ અને ફાઇનાન્સ બંને ભેગા થઈને. એપ્લિકેશન ડેટની વાત કરીએ તો 5 ફેબ્રુઆરી 2026 થી 7 માર્ચ 2026 સુધી આ ઓપન રહેવાની છે. એક્ઝામ ડેટ કઈ છે? તો 29 માર્ચની ટેન્ટેટિવ ડેટ છે. ઓફિશિયલ વેબસાઇટ કઈ છે? તો bsnl.co.in એની ઓફિશિયલ વેબસાઇટ છે. આગળ જોઈએ મિત્રો, ઇમ્પોર્ટન્ટ ડેટની વાત કરીએ તો નોટિફિકેશન ક્યારે રિલીઝ થઈ? તો 29 જાન્યુઆરી આની નોટિફિકેશન રિલીઝ થઈ. એપ્લિકેશન સ્ટાર્ટ ક્યારે થઈ? તો 5 ફેબ્રુઆરીથી એની એપ્લિકેશન સ્ટાર્ટ થાય છે. લાસ્ટ ડેટ કઈ છે એપ્લાય કરવાની અને ફીસ ભરવાની? તો 7 માર્ચ 2026 એની લાસ્ટ ડેટ છે. કરેક્શન વિન્ડો ક્યારે ઓપન થાય છે? તો 8 માર્ચ 2026 થી 15 માર્ચ 2026 સુધી. એટલે કે તમે જો ફોર્મ ભરવામાં કઈ મિસ્ટેક કરી હોય તો તમારા માટે કરેક્શન વિન્ડો ઓપન કરવામાં આવશે, જેથી તમને એ પ્રોબ્લેમ સોલ્વ કરી શકો અને તમારી જે ભૂલ થઈ છે એને સુધારી શકો. એક્ઝામ ડેટની વાત કરીએ તો 29 માર્ચ 2026 એની ટેન્ટેટિવ એક્ઝામ ડેટ છે. ફિક્સ નથી કે આ ડેટે થવાની છે, પણ એની આસપાસ બી થઈ શકે છે. આગળ જોઈએ મિત્રો, વેકેન્સી ડિટેલ જોઈ લઈએ તો ટોટલ 120 પોસ્ટ છે. એમાં કેટેગરી પ્રમાણે જોઈ લઈએ તો કેટેગરી કઈ છે આપણી? ફર્સ્ટમાં તો જનરલ છે. એમાં ટેલિકોમમાં જનરલમાં 40 પોસ્ટ છે અને ફાઇનાન્સમાં 11 પોસ્ટ છે. એમ ટોટલ થઈને 51 પોસ્ટ જનરલ કેટેગરી માટે છે. EWS માટે ટેલિકોમમાં 9 જગ્યા છે, ફાઇનાન્સમાં 2, એમ ટોટલ થઈને 11. ઓબીસીમાં ટેલિકોમમાં 25, ફાઇનાન્સમાં 6, ટોટલ થઈને 31. SC કેટેગરી માટે ટેલિકોમમાં 14, ફાઇનાન્સમાં 4 અને ટોટલ થઈને 18. ST કેટેગરી માટે ટેલિકોમમાં 7, ફાઇનાન્સમાં 2, આમ ટોટલ 9 ST કેટેગરી માટે. આમ ટોટલ વેકેન્સી જોઈએ તો 95 જે છે, 95 છે ટેલિકોમ માટે છે, 25 ફાઇનાન્સ માટે છે. આમ ટોટલ વેકેન્સીસ 120 થાય છે. હવે આપણે એલિજિબિલિટી ક્રાઇટેરિયાની વાત કરીએ તો સૌથી પહેલા આપણે જોઈએ
એજ્યુકેશન ક્વોલિફિકેશન શું માંગ્યું છે, તો સિનિયર એક્ઝિક્યુટિવ ટ્રેની માટે બીઈ બીટેક ઓર ઇક્વિવેલેન્ટ એન્જિનિયરિંગ ડિગ્રી વિથ ધ મિનિમમ 60% માર્ક્સ. તો ટેલિકોમ માટે તમારે છે ને બીઈ બીટેકની ડિગ્રી જોઈએ, 60 માર્ક્સથી વધારે હોય એ બી તમે તમારી કોલેજ ફૂલ ટાઈમ કરેલી હોવી જોઈએ. ડિસિપ્લિન્સ એટલે કે તમે કઈ કઈ બ્રાન્ચથી છો તો એપ્લાય કરી શકો છો, તો ઇલેક્ટ્રોનિક એન્ડ ટેલિકોમ્યુનિકેશન, ઇલેક્ટ્રોનિક્સ, કોમ્પ્યુટર સાયન્સ, આઈટી, ઇલેક્ટ્રિકલ, ઇન્સ્ટ્રુમેન્ટેશન ઓર કોમ્બિનેશન ઓફ ધીસ. તો તમારે આમાંથી કોઈ બી બ્રાન્ચમાં જો તમે બીઈ બીટેક કરી હોય તો તમે એલિજિબલ છો આને એપ્લાય કરવા માટે. હવે સિનિયર એક્ઝિક્યુટિવ ટ્રેની ફાઇનાન્સમાં જોઈએ તો ફાઇનાન્સ માટે તમારે ચાર્ટેડ એકાઉન્ટન્ટનો કોર્સ કરેલો હોવો જોઈએ, કે અધરવાઇઝ તમારે કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્સી એટલે કે સીએમએ કરેલું હોવું જોઈએ ફાઇનાન્સ માટે. બીજું આપણે એજ લિમિટની વાત કરીએ તો આપણે એજ લિમિટ ક્યારથી ગણવાની છે, તો 7/3/2026 થી, એટલે આની જે લાસ્ટ ડેટ છે ફોર્મ ભરવાની ત્યાંથી આને કાઉન્ટ કરવાની છે. તો મિનિમમ એજ તમારે 21 વર્ષની હોવી જોઈએ અને મેક્સિમમ એજ જનરલ ઈડબ્લ્યુએસ ઓબીસી સીએલ માટે 30 વર્ષની, ઓબીસીએલ એનસીએલ માટે 33 વર્ષ, એસટી એસટી માટે 35 વર્ષની, જે તમને એજ રિલેક્સેશન આપવામાં આવેલો છે. એપ્લિકેશન ફીસની વાત કરી લઈએ તો જનરલ ઈડબ્લ્યુએસ અને ઓબીસી માટે 2500 રૂપિયા છે, એસસી એસટી પીએચ માટે 1250 રૂપિયા છે. અને તમારે પેમેન્ટ કઈ રીતે ભરવાનું છે, તો ઓનલાઈન ભરવાનું છે, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ કે યુપીઆઈ થી તમે ભરી શકો છો. મિત્રો આની ફીસ બહુ વધારે હોય છે, આના કારણે પણ બહુ ઓછા ફોર્મ ભરાય છે, કે આટલી બધી ફીસ છે, ના થયું હોય તો પૈસા જતા રહેવાના છે, એના ડરથી લોકો બહુ ઓછા ફોર્મ ભરે છે. તો તમારી જોડે આવો એક સારો ચાન્સ છે કે જેથી તમે આમાં એપ્લાય કરો છો, તમારી મહેનત સારી હોય, તમારે હાર્ડવર્ક કર્યું હોય, તમે એક્ઝામની પ્રિપેરેશન કરી હોય તો તમે એક વખત આમાં જરૂરથી એપ્લાય કરીજો. સિલેક્શન પ્રોસેસની વાત કરીએ, ધ સિલેક્શન વિલ બી બેઝડ ઓન ધ ફોલોઈંગ સ્ટેજીસ. ફર્સ્ટ, રિટન એક્ઝામિનેશન શેડ્યુલ 29 માર્ચ, જે 29 માર્ચની ટેન્ટેટિવ ડેટ છે ત્યારે તમારી રિટન એક્ઝામિનેશન એટલે તમારી લેખિત પરીક્ષા થશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે એના પછી, અને એના પછી મેડિકલ એક્ઝામિનેશન થશે, એના પછી જ તમને આ જોબ મળવાની છે. હવે એપ્લાય કઈ રીતે કરવાનું છે, હાઉ ટુ એપ્લાય, દેન વિઝિટ ધ ઓફિશિયલ એપ્લિકેશન પોર્ટલ. તો તમારે એની ઓફિશિયલ પોર્ટલ પર જતું રહેવાનું છે. હું તમને એ જે લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં કે કમેન્ટમાં પિન કરી દઈશ, તમે ત્યાંથી ડાયરેક્ટ એપ્લાય કરી શકો છો. રીડ ધ ડિટેલ્ડ નોટિફિકેશન્સ કેરફુલી ટુ એન્શ્યોર એલિજિબિલિટી. એક વખત ફરીથી તમે ત્યાં જઈને એની ઓફિશિયલ નોટિફિકેશન વાંચી લેજો. શું ખબર અમારા આ વિડીયો બનાવ્યા પછી પણ એમને કંઈક ચેન્જીસ કરી દીધા હોય તો તમે એક વખત ત્યાં જઈને તમે એ ઓફિશિયલ નોટિફિકેશન વાંચી લેજો. રજિસ્ટર બાય પ્રોવાઇડિંગ બેઝિક ડિટેલ્સ એન્ડ કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન. તો તમે રજિસ્ટર કર્યા પછી બેઝિક ડિટેલ્સ જે તે તમારા કોન્ટેક્ટ એટલે મોબાઈલ નંબર, ઈમેલ આઈડીથી તમે તમારું રજિસ્ટ્રેશન કરો. રજિસ્ટ્રેશન થઈ ગયા પછી તમે એપ્લિકેશન ફોર્મ ભરો અને જે તમારે ડોક્યુમેન્ટ્સ રિક્વાયર્ડ છે એને અપલોડ કરવાના રહેશે, જેમ કે ફોટો, સિગ્નેચર, માર્કશીટ, એ બધા તમારે એપ્લાય કરવાનું છે. એના પછી પે ધ એપ્લિકેશન ફીસ એઝ પર યોર કેટેગરી. તમે જે કેટેગરીમાં ફોર્મ ભર્યું હોય એ કેટેગરી પ્રમાણે તમે તમારી ફીસ ભરવાની છે. સબમિટ ધ ફોર્મ એન્ડ ટેક અ પ્રિન્ટ આઉટ ફોર ધ ફ્યુચર રેફરન્સ. અને તમે તમારું ફોર્મ સબમિટ કરવાનું છે અને ફ્યુચર માટે તમે તમારી એની પ્રિન્ટ આઉટ કાઢી રાખવાની છે. આગળ જોઈએ મિત્રો, ફ્રિકવન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન એટલે કે ઘડી પડી પૂછાતા પ્રશ્નોની વાત ચર્ચા કરીએ આપણે, કે તમને પણ કોઈ પ્રશ્ન ના હોય. વોટ ઇઝ ધ લાસ્ટ ડેટ ટુ એપ્લાય ફોર બીએસએનએલ સેટ રિક્રુટમેન્ટ 2026? તો લાસ્ટ ડેટની વાત કરી છે તો 7 માર્ચ 2026, એટલે કે તમને લગભગ છૂટ મળવાની છે કે તમે 1 મહિના સુધી આમાં એપ્લાય કરી શકો છો. વોટ ઇઝ ધ એક્ઝામ ડેટ ફોર ધ બીએસએનએલ સિનિયર એક્ઝિક્યુટિવ ટ્રેની? તો તમારી આની એક્ઝામ ડેટ શું છે, તો ટેન્ટેટિવ ડેટ છે 29 માર્ચની, ફિક્સ નથી કે આજ ડેટે થશે, પણ આની આસપાસ પણ થઈ શકે છે. કેન ફાઇનલ યર સ્ટુડન્ટ્સ અપ્લાય? આ સૌથી વધારે વખત પૂછાય છે. ધ કેન્ડિડેટ મસ્ટ possess the required degree as per the eligibility mentioned in the official notification. જો મારા પ્રમાણે એવું માનવું છે કે જે નોટિફિકેશનમાં આવ્યું છે એ પ્રમાણે તો તમારી ડિગ્રી કમ્પ્લીટ હોવી જોઈએ, પણ હું ખોટો હોઈ શકું છું, તો તમે એક વખત ધ્યાનથી જે ડિટેલ્ડ નોટિફિકેશન છે ને એ તમે એક વખત વાંચી લો. પ્લીઝ રિફર ટુ ધ પીડીએફ એઝ સ્પેસિફાઈડ કટ ઓફ એન્ડ ક્લુઝિસ.
જે તમારે ઓફિશિયલ નોટિફિકેશનમાં આપેલી છે. વોટ ઇઝ ધ એપ્લિકેશન ફીસ? તો એની એપ્લિકેશન ફીસ શું છે? તો 2500 જનરલ ઓબીસી અને ઈડબ્લ્યુએસ માટે છે. 1250 તમારે એસસી એસટી અને પીએચ કેન્ડિડેટ માટે રાખવામાં આવેલી છે. તો આ હતી આખી આપણી બીએસએનમાં એપ્લાય કરવા માટેની ડિટેલ્સ. ફાઇનલ થોટ્સ આપણે જોઈ લઈએ. ધીસ ઇઝ ધ સિગ્નિફિકન્ટ ઓપોર્ચ્યુનિટી ફોર એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ્સ એન્ડ ફાઇનાન્સ પ્રોફેશનલ્સ ટુ જોઈન ધ પ્રીમાયર પબ્લિક સેક્ટર અંડરટેકિંગ PSU. તો તમે ગવર્મેન્ટ સેક્ટરમાં કામ કરવા માટે તમારી જોડે સારી ઓપોર્ચ્યુનિટી છે. તમે જો એન્જિનિયર હો કે તમે ફાઇનાન્સમાં હો અને તમારે ડેસ્ક જોબ જોઈતી હોય તો તમારા માટે સારી ઓપોર્ચ્યુનિટી છે. વિથ હાઈ નંબર ઓફ વેકેન્સીસ એન્ડ ક્લિયર સેક્શન પાથ, eligible candidates are advised to apply before the deadline 7 March 2026 to avoid last minute rush. તો જે છેલ્લા 1-2 દિવસમાં સર્વર ડાઉન જાય છે તો એનાથી બચવા માટે તમારે શું કરવાનું છે કે તમારે એને 7 તારીખથી પહેલા જ ફોર્મ ભરીને રાખવાનું છે. ફીસ બી તમારે એનાથી પહેલા ભરી લેવાની છે. પ્રિપેર વેલ ફોર ધ રિટન એક્ઝામ શેડ્યુલ ઇન ધ માર્ચ. તો જે માર્ચમાં જે તમારી પરીક્ષા થવાની છે એના માટેની તમારી મહેનત અત્યારથી શરૂ કરી દો. તો મિત્રો આજે આપણે બીએસએનએલ વિશે ચર્ચા કરી અને જોયું કે કઈ રીતે આપણે BSNL માં એપ્લાય કરી શકીએ છીએ. એની લાયકાત વિશે બધી માહિતી આજે આપણે મેળવી છે. જો મિત્રો તમને હજી પણ કોઈ પ્રશ્ન હોય તો તમને અમે કમેન્ટ સેક્શનમાં જણાવી દો. અમે તમારી પૂરેપૂરી મદદ કરીશું. મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જઈને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવી દો, જેથી આગળ આવનારી કોઈ પણ સરકારી ભરતીની માહિતી, સરકારી યોજનાઓની માહિતી તમારા સુધી વહેલી તકે પહોંચાડી શકાય.